પ્રેમવત સૂત થી પ્રેમ બંધાણો બેની, પ્રેમવત સૂત થી પ્રેમ બંધાણો બેની, પ્રેમવત સૂત થી પ્રેમ બંધાણો બેની, પ્રેમવત સૂત થી
સૂતથી પ્રેમ બંધાણો બેની પ્રેમવત 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 સૂતથી बोलिए स्वामीनारायण भगवान की वारे वारे आज पहला गाये जोरदार जय आई हो बहु सरस तमे बधाए फॉर्म में छो प्रसादी छेल्ले मळशे पण तमारी ताकात अत्यारे पण फूल छे तो जो एने आ ताकात थी आपणे आजनी कथाने आपणा अंतरमां उतारवी छे तो ए कथाने अंतरमां उतारवा माटे आपणे तत्पर छीए एटले निजाश्रितानां सकलार्ति हंता स्वधर्म भक्ते रवनाम विधाता दाता सुखानां मनसेक्षितानां तनोतु कृष्णो खिल मंगलम नः एटले आपणुं मंगळ करवाना छे भगवान बधानुं मंगळ करशे तो ए भगवान सिंहासनमां बिराजमान छे बाल स्वरूप घनश्याम महाराज नरनारायण देव राधा कृष्ण देव अने आशुतोष एटले शिव पार्वती अने विद्यानी अधिष्ठात्री देवी एटले सरस्वती जी ए आ सौना सानिध्यमां आपणो माहोल एमां वक्ता पदे बिराजी आपणे सौने कथामां तरबोळ करता एवा शास्त्री स्वामी कृष्ण जीवनदास जी તેમજ મારા મંડળના વડીલ સદગુરુ સ્વામી શાસ્ત્રી સ્વામી પ્રભુ જીવનદાસજી તેમજ એને ગૌ ભક્તનું બિરુદ જેમને મેળવ્યું છે એવા મારા હરિનંદન સ્વામી અને જય હરિ સ્વામી એ હરીશ મહારાજની સાથે રહીને ઠાકોરજીના થાળ સેવા કાર્યમાં સંલગ્ન એ ભૂદેવને આ સ્વામી અને એમ આ કાર્ય બધું તમે જુઓ છો ને જેમાં જેની સૂઝબૂઝ છે એવા આપણા કપિલ જીવન સ્વામી અને એના સર્વે સત્સંગી સજ્જનો ભાઈઓ બહેનો બાળકો અને વિદ્યાર્થી મિત્રો સંગીતકાર મિત્રો સૌને અમારા સૌ સંતોના જય શ્રી સ્વામિનારાયણ. હા આમાં ઓછી આવ્યો છોરા કોઈ ન બોલ્યા એ કે અમને કાં પ્રસાદી છેલ્લે મળશે એમ નક્કી થઈ ગઈ એ બોલો જય સ્વામિનારાયણ. હાણે બો એને ભક્તજનો શિક્ષાપત્રી ભાષ્ય સતાનંદ સ્વામીએ જેની રચના કરીને આપણા સુધી જ્યારે મૂક્યું છે ત્યારે એની અંદર જેમ વક્તા મહોદયે વ્યાખ્યા કરી હતી 350 શાસ્ત્રોના મત આની અંદર ઉલ્લેખી અને એને મતવાદીઓને હાવ સીધા સરળ એને આમાં કબૂલાવી સહમત કરી અને આ શિક્ષાપત્રી ભાષ્યને એને શ્રેષ્ઠતમ શાસ્ત્ર બનાવ્યું. તો એ ભાષ્યની કથા જ્યારે આપણને વક્તા મહોદય સંભળાવતા હોય અને એનામાં જે ધર્મ ભક્તિ વૈરાગ્ય અરે આ બધું જે છે ને એ શું છે ભગવાનની પ્રસન્નતાના સાધન છે. તો ભગવાનની પ્રસન્નતાના સાધન આમાંથી મળે છે આપણે. તો પછી ભગવાનને પ્રસન્ન કરવા માટે આપણી પાસે મટીરિયલ તો આવી જાય છે તો એ મટીરિયલને વાપરી અને આપણે આપણું કામ બેસ્ટ બનાવીએ. ઘર બનાવવું હોય ને તો ઘરની અંદર સારું મટીરિયલ વાપરીએ આપણે. શું કામ? આપણું ઘર સારું બને એટલે સારું સારું મટીરિયલ મોંઘું મોંઘું મટીરિયલ એ લઈ આવીને ઘરમાં વાપરીને આલીશાન મકાન બનાવીએ. એ આલીશાન મકાન બની ગયું પણ કેટલા દી માટે? જ્યાં સુધી આંખ મીચાય નહીં ત્યાં સુધી. આંખ ખુલ્લી હોય એટલે આ ખુલ્લી આંખનું સપનું ઓહો કાંઈ સરસ છે ને પણ આંખ બંધ હોય ને સપનું આવે ને જો આંખ ખુલી ગઈ તો સપનું ગુમ. પણ આ ખુલ્લી આંખનું સપનું આંખ મીચાય એટલે ગુમ. તો હવે એ જે મકાન સુંદર આલીશાન છે પણ એ જ મકાનમાં રહીને આપણે અક્ષરધામમાં જો આપણું દિવ્ય મકાન તૈયાર કરવું હોય તો એ જ મકાનમાં રહીને તૈયાર થઈ જાય.
પણ એ મકાન આપણે બંધન ન કરે તો, બંધન કરે તો ન થાય. જો બંધન કરે ને તો પછી દીકરાઓને વહુને આવે ને જ્યાં દરવાજો ખોલે ને સોફામાંથી બાપો બેઠા હોય, એ બાપા તમે? હા, મેં કર્યું આ મકાન. અરે બાપા, હવે તમે રહ્યો તો પછી નાના હું થયો હોઈશ, સોફે બેસ, તમે બેહો ને આજુબાજુ. એ કોઈ રે? કોઈ ના રે. બાપા તમે જાઓ, કાં તમે ને કાં અમે, બાકી ભેગું રહેવાશે નહીં. અરે બાપો, હવે બાપો નથી, કોણે? પિતૃ છે. કોણ છે? હા, હવે માડું ના, હે માણસ નથી, હવે પિતૃ થઈ ગયા. હવે કાં પિતૃદેવ થઈને જાઓ પિતૃલોકમાં, અને કાં પછી ભગવાનનો ધામમાં જો બોલો શું ખપે. જો બાપો માગે કે આ ટીવી ને આ ફ્રીજ બધું ભેગું દો, તેમ કેમ દેવું? તો આવી ભૌતિક વસ્તુની આસક્તિ મૂકી અને દિવ્યતામાં જેનું મન લાગે તો મરીને પણ દિવ્યતાની ઈચ્છા એને જાગે. તો કદાચ રહી જાય તો દિવ્યતાથી એ મારી પાછળ કથા કરાવજો, કાં એવું કાંક માગે, કાં મા પૂજા કરાવજો, ગાયુંને ચરો દેજો, એવું કંઈક માગે તો ધક્કો લાગે તો પહોંચી જાય, નહીતર પછી રહી જાય. તો એમ જો મકાનમાં રહી ગયા, દીકરા કંટાળ્યા, વહુ કે હવે આમાં રહેવાય નહીં અને મૂકીને જતો રહે પછી મકાન કેવું કહેવાય? ભૂતિયું મકાન. હવે ભૂતિયા મકાનમાં કોઈ આવે? એ આ સ્વામિનારાયણના સાધુ આવે. હો, સ્વામિનારાયણના સાધુ ભૂતિયા મકાનમાં આવે. એ ભૂતિયા મકાનને પણ હાવ ચોખ્ખું કરી નાખે. હો, આપણા સંતોને કેટલાય રેકોર્ડ છે ભૂતિયા મકાનના ભુજમાં. હું પછી એક દી વાત કરીશ, આજ નહીં કહું. આજે આપણું ટાઈમ, હવે કથા તરફ આગળ વધવાનું છે. એટલે આવા મકાનમાં આપણે રહી ન જઈએ, આવા જ મકાનમાં રહીને અક્ષરધામની અંદર આપણું દિવ્ય મકાન તૈયાર થઈ જાય એવું આપણે કરી લેવાનું છે. અને શીખવું હોય તો આપણા શાસ્ત્રોમાંથી શીખવા મળશે. તો આમાં ધ્યાન દેજો. સ્વામી કહેરા ને એમાં એવું આવેરું, પણ તમે ધ્યાન દો તો ખબર પડે ને. હવે બરાબર ધ્યાન દેજો, એટલે આમાં ખબર પડી જશે કે અક્ષરધામમાં આપણું મકાન કેમ તૈયાર થાય. આ અહીંયાનું ભૌતિક મકાન મૂકી દિવ્ય મકાનમાં આપણું સ્થાન મેળવી લઈએ. તો ભક્તજનો, આવી વાતોને વિશેષ સાંભળવા માટે હવે કથાના દોર તરફ આગળ વધીએ. તો આ શાસ્ત્ર સત્સંગી માત્ર ને એ ધર્મનો માર્ગ બતાવનાર એવું જે દિવ્ય શાસ્ત્ર શિક્ષાપત્રી ભાષ્ય, અને એ શાસ્ત્રનું પૂજન કરવા માટે અને વક્તા મહોદયનું પૂજન કરવા માટે ભાગ્યશાળી એવા જજમાનને આપણે ઉપર આહુત કરીશું. પરમ ભક્ત શ્રી પ્રેમજી મનજી ભંડેરી એ ઉપર આવશે. હા, તો આ ભક્ત ઉપર આવી અને ભગવાનના એ સ્વરૂપ રૂપ એવું જે શિક્ષાપત્રી ભાષી શાસ્ત્રની પૂજા કરશે, વક્તા મહોદયની પૂજા કરશે. સ્વસ્તિના ઇન્દ્રો શ્રવા, સ્વસ્તિના ઓખા વિશ્વવેદા, સ્વસ્તિ નસ્તારક્ષો અરિષ્ટનેમિ, સ્વસ્તિનો બૃહસ્પતિર્દધાતુ. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષો મંગલાયતનો હરિ. હવે આની સાથે આ માઇકનો સંપૂર્ણ હવાલો વક્તા મહોદય શ્રી. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ, જી હે પીવત સ્વા મૃત મેત દેવ, ગોવિંદ દામો ગોવિંદ દામો ઓમ શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ.
પરિપૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. ઓમ શ્રી બ્રહ્મધામાધિપતયે નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાન કી જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. શ્રી ગોપીનાથજી મહારાજની જય. શ્રી વૃંદાવન વિહારી હરે કૃષ્ણ મહારાજની જય. શ્રી સિદ્ધેશ્વર મહાદેવની જય. શ્રી વિઘ્ન વિનાયક દેવની જય. શ્રી કષ્ટભંજન દેવની જય. નામ સંકીર્તનમ. સ્વામિનારાયણ નામ વાલું લાગે. સ્વામિનારાયણ નામ. 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 સ્વામિનારાયણ સ્વામિનારાયણ यस्य स्थिता राधा श्रीशयस्यास्ति वक्षसि वृंदावनं विहारं तं श्रीकृष्णं हृदि चिन्तये लिखामि सहजानन्द स्वामी सर्वानिराश्रितां नानादेशस्थितां शिक्षापत्रिवृचालय
શ્રી કૃષ્ણ પરબ્રહ્મ ભગવાન પુરુષોત્તમ ઉપાસ્ય ઈષ્ટ દેવોના સર્વ વિભાવ કારણ. જય સ્વામિનારાયણ. સરસ વાલા ભક્તો, આજે શિક્ષાપત્રી ભાષ્યનો 9મો દિવસ. આજથી સ્વામિનારાયણ ભગવાન શિક્ષાપત્રીના 123મા શ્લોકથી વિશેષ ધર્મની શુભ શરૂઆત કરી અને એ વિશેષ ધર્મમાં સૌ પ્રથમ આચાર્ય શ્રીઓના ધર્મ લખે છે. મજ્જેષ્ઠાવરજ ભાતૃ સુતાભ્યામ તુ કદાચન શ્વાસન સંબંધહીના નોપદેશ્ય હિ યોષિતઃ. સ્વામિનારાયણ ભગવાન લોજમાં આવ્યા પછી સત્સંગમાં વિચરણ કરે. રામાનંદ સ્વામીએ બનાવેલી સંપ્રદાયની ધર્મધુરા એને સ્વામિનારાયણ ભગવાને સ્વીકાર કરી. શું નામ સંપ્રદાયનું? ઉદ્ધવ સંપ્રદાય. એ ધર્મધુરાને સ્વીકાર કર્યા પછી સ્વામિનારાયણ ભગવાન વિચાર કરે, ભવિષ્યમાં મારા પછી કોણ? રવજીભાઈ, 200 વર્ષ પહેલાની વાત છે. અમે 35 વર્ષ પહેલા છપૈયા ગયા ને, રાત્રે ભૂલા પડ્યા. 2 કલાક સુધી છપૈયા ગોત્યું, ત્યારે છપૈયા મળ્યું. એથી પહેલા સંતો પૈદલ જાતા, ત્યારે સંતો કે અમે તો આખી રાત્રિ ભમ્યા પણ છપૈયા ન મળે. અને એ સમયમાં માયાજીતાનંદ સ્વામી, કયા સ્વામી? માયાજીતાનંદ સ્વામીને સ્વામિનારાયણ ભગવાને મોકલ્યા અને માયાજીતાનંદ સ્વામી છપૈયા પહોંચ્યા. કેમ પહોંચ્યા હશે વિચાર કરો. રામ પ્રતાપભાઈને મળ્યા, વાત કરી કે તમારા ભાઈ તો અત્યારે ગુજરાતમાં રાજા ધીરાજા તરીકે છે. એ કેમ ભાષા સમજી શક્યા હશે? કેમ ભાષા બોલ્યા હશે? બંને ભાઈઓ આવ્યા, બંને ભાઈઓનો પરિવાર આવ્યો. ઘણા બધા સંતો હતા. રામાનંદ સ્વામીના સૌથી મોટા શિષ્ય એટલે ભાઈ રામદાસજી. કોણ? ભાઈ રામદાસજી, બહુ મોટી ઉંમરના સાધુ. એકલા જ્યારે સ્વામિનારાયણ રામાનંદ સ્વામી વિચરણ કરતા હતા, ત્યારે કાનમ પ્રદેશની અંદર એ પટેલ જ્ઞાતિના ખેતીમાં હળ હાંકતા હતા. અને રામાનંદ સ્વામીએ એટલું જ કીધું કે કેટલા દિવસ હળ હાંકશો, ચાલો દ્વારિકાની યાત્રા કરી આવીએ. અને રામાનંદ સ્વામીની સાથે એ પટેલ જોડાઈ ગયા અને દીક્ષા લીધી અને ભાઈ રામદાસ એવું નામ પાડ્યું. સૌથી મોટી ઉંમરના મુક્તાનંદ સ્વામી જેવા સંત એટલે ગુણિયલ સંત. એ સ્વામિનારાયણ સંપ્રદાયના ઇતિહાસમાં મુક્તાનંદ સ્વામી જેવા સંત આજ દિવસ સુધી ન મળે. એવા સંત મુક્તાનંદ સ્વામી, માં જેવા સાધુ. જેમ માં દીકરાને પ્રેમ આપે એમ દીકરાને પ્રેમ આપનારા એ મુક્તાનંદ સ્વામી. ક્યારેક પણ સંતોને મહારાજની પાસે જવું હોય ને, ફરિયાદ કરવા, રજૂઆત કરવા, ત્યારે મુક્તાનંદ સ્વામીને લઈને જાય. સ્વામિનારાયણ ભગવાને વિક્રમ સંવત 1875 કારતક સુદ એકમનો દિવસ આદ્રજમાં અન્નકોટ ઉત્સવ કર્યો. અને ત્યારે સ્વામિનારાયણ ભગવાને 4 સદગુરુઓની સ્થાપના કરી. કેટલા?
યાદ રાખજો, 4 સદગુરુઓની સ્થાપના કરી. એમાં એક બ્રહ્માનંદ સ્વામી, કયા? મુક્તાનંદ સ્વામી, બોલતા બોલતા હો. કયા? નિત્યાનંદ સ્વામી, પરમ ચૈતન્યાનંદ સ્વામી. કેટલા થયા? એ જ સાલમાં કારતક સુદ એકાદશી એટલે પ્રબોધિની એકાદશી જેતલપુર આવ્યા. સ્વામિનારાયણ ભગવાનને એમ થયું કે હજી સદગુરુઓ ઓછા પડશે. 4 આવડો મોટો સંપ્રદાય, 1000થી ઉપર સાધુઓ, બ્રહ્મચારીઓ, પાર્ષદો, ઓછા પડશે. બીજા 4 સદગુરુ કર્યા. યાદ રાખજો, બોલજો. આનંદાનંદ સ્વામી, ફરી બોલો. સ્વયં પ્રકાશાનંદ સ્વામી, ભાયાત્માનંદ સ્વામી અને મહાનુભાવાનંદ સ્વામી. મહાનુભાવાનંદ સ્વામી કેટલા થયા ટોટલ? 8. ફરી પાછી સ્વામિનારાયણ ભગવાનને સંકલ્પ થયો કે હજી ઓછા પડશે. 8 પછી બીજા 4 કર્યા. એ જ સાલ 1875 વિક્રમ સંવતો, ઈસવીસન નહીં. એ જ સાલ અને વસંત પંચમીના દિવસે, કયા દિવસે? વસંત પંચમી. એક નૂતન વર્ષ, બીજું એકાદશી પ્રબોધિની અને ત્રીજો વસંત પંચમી. તે દિવસે બીજા 4 સદગુરુઓને, 4 સંતોને સદગુરુ બનાવ્યા. એમાં સામળિયા ચૈતન્યાનંદ સ્વામી, કયા? ઓલા કયા હતા આગલા? પરમ ચૈતન્યાનંદ સ્વામી. કયા હતા? આ કયા? સામળિયા ચૈતન્યાનંદ સ્વામી. શિવાનંદ સ્વામી મોટા, કયા? પછી ભગવદાનંદ સ્વામી. બોલો, કેમ ઝાંખા પડી ગયા? ભગવદાનંદ સ્વામી, હા બસ. અને ચોથા મોટા યોગાનંદ સ્વામી. કેટલા થયા કુલે? 12. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે જેમ સૂર્યની 12 કિરણો, સાંભળજો, સૂર્યની 12 કિરણો જગતમાં પ્રકાશ મૂકે છે, જીવ પ્રાણી માત્રને જીવન આપે છે, વનસ્પતિઓને પણ સજીવન કરે છે, એમ અમારા આ 12 સદગુરુઓ 12 સૂર્યની કિરણની સમાન છે. અને એનાથી આ સંપ્રદાય વિકસિત પામશે, એનાથી સંપ્રદાય વિકસિત પામશે. 12 સદગુરુ હતા, પણ ઘણા બધા શિષ્યો હતા સ્વામિનારાયણ ભગવાનના બ્રહ્મચારીઓમાં. મુકુંદ બ્રહ્મચારી જેવા મુકુંદ બ્રહ્મચારી, વાસુદેવાનંદ બ્રહ્મચારી જેવા વાસુદેવાનંદ બ્રહ્મચારી. એક વખત લોયામાં ગાદી ઉપર બેસાડ્યા હતા વાસુદેવાનંદ બ્રહ્મચારીને, પૂજા કરી, હાર પહેરાવ્યા, ચંદનની અર્ચા કરી, આરતી ઉતારી, પણ વાસુદેવાનંદ બ્રહ્મચારીને મજા ના આવી. એને મજા ના આવી. આટલા સંતો હતા, પણ સ્વામિનારાયણ ભગવાન દિવ્ય અને લાંબા સમયને માટે વિચાર્યું. વિચાર કરો, 2 આચાર્યની જગ્યાએ સ્વામિનારાયણ ભગવાન કોઈક સંતને બેસાડ્યા હત તો આજે દશા શું હતા આપણી? 2 આચાર્યોને બેસાડ્યા છે તોય કેટલા બધા ફાંટા સંપ્રદાયમાં જોવા મળે છે, કેટલા બધા ફાંટા જોવા મળે છે આજે. અને એ 2 આચાર્યને બદલે સાધુને બેસાડ્યા હત ને તો ગાદી માટે ઝઘડા થાત, ગાદી માટે કાપાકૂપી થાત, કંઈક થાત, નહીં થવાનું. અને એટલા માટે સ્વામિનારાયણ ભગવાને સંકલ્પ કર્યો, 2 ભાઈને બોલાવ્યા, રામ પ્રતાપજી અને ઈચ્છા રામજીને. રામ પ્રતાપજીના 3 દીકરાઓ છે. કેટલા? બોલજો. નંદરામજી સ્વામિનારાયણ ભગવાનથી ઉંમરમાં માત્ર 2 વર્ષ નાના. કેટલા? રામ પ્રતાપજીના મોટા દીકરા કયા? નંદરામજી. કયા? બીજા દીકરા ઠાકુર પ્રસાદ. શું નામ? અને ત્રીજા દીકરા અયોધ્યા પ્રસાદ. કયા? બોલો, આમ બોલતા કેમ નથી? આમ લે, એમને બેઠા છે. રામ પ્રતાપભાઈના 3 પુત્રો
નાના ભાઈ ઈચ્છારામ એના 5 દીકરાઓ, ગોપાલજી, સીતારામજી, બદ્રીનાથજી, બરોબર, વૃંદાવનજી અને રઘુવીરજી. સૌથી મોટા ઈચ્છારામના દીકરા ગોપાલરામજી હતા. રામ પ્રતાપજીના દીકરા નંદરામજી હતા. ભાઈબંધ થતા છપૈયામાં અયોધ્યામાં ભેગા ફર્યા છે. છતાંય પણ સ્વામિનારાયણ ભગવાનને પક્ષપાત નથી ચલાવ્યો. ભેગા ફર્યા છે, રમ્યા છે, આનંદ કર્યો છે, એકબીજાની આંગળી પકડીને ચાલ્યા છે. છતાંય પણ સ્વામિનારાયણ ભગવાને અયોધ્યા પ્રસાદજી મહારાજને એટલા માટે પ્રસન્ન કર્યા કે અયોધ્યા પ્રસાદજી મહારાજ ધીર છે, ગંભીર છે, ગુણિયલ છે, વિદ્વાન છે અને શાસ્ત્રના જાણકારા છે અને હોશિયાર છે, બુદ્ધિશાળી છે. એટલા માટે રામ પ્રતાપના 3 દીકરાઓમાંથી અયોધ્યા પ્રસાદજી મહારાજનું સિલેક્શન સ્વામિનારાયણ ભગવાને કર્યું. અને ઈચ્છારામજીના 5 દીકરા, મોટા તો ગોપાલરામજી હતા, પણ સ્વામિનારાયણ ભગવાનને એમ થયું કે રઘુવીરજી મહારાજની અંદર જેવા ગુણ છે અને જેવા શાંત છે, જેવા નિપુણ છે, જેવા બુદ્ધિશાળી છે, એવા બીજા 4 નથી. એટલે એમાંથી એ સિલેક્શન થયું. શુક મુનિ પાસે કાગળ લખાવ્યો, દેશ વિભાગના લેખ કર્યા. દ્વારકાથી કરીને કલકત્તા સુધીનો દક્ષિણ દેશ, કચ્છ ભુજથી કરી અને બદ્રીનાથ સુધી ઉત્તર દેશ, આ 2 દેશ વેચી આપ્યા. અને આ 2 દેશની વેચણી પ્રમાણે બંને આચાર્યોએ અને એની પક્ષમાં સંતો પણ 2 આપ્યા. અયોધ્યા પ્રસાદજી મહારાજના પક્ષમાં બ્રહ્માનંદ સ્વામી, મહાનુભાવાનંદ સ્વામી, આ 2 સંતો અને 1 બ્રહ્મચારી વાસુદેવાનંદ બ્રહ્મચારી આપ્યા. રઘુવીરજી મહારાજના પક્ષમાં 2 સંતો આપ્યા, જેનું નામ છે નિત્યાનંદ સ્વામી અને સ્વયં પ્રકાશાનંદ સ્વામી, અને અખંડાનંદ સ્વામી બ્રહ્મચારી તરીકે સ્થાપ્યા રઘુવીરજી મહારાજના પક્ષમાં. ગોપાળાનંદ સ્વામીને મધ્યસ્થી, બસ બંને દેશ સંભાળવાનો છે ગોપાળાનંદ સ્વામીને, મધ્યસ્થી. મુક્તાનંદ સ્વામીને શા માટે ન સોંપ્યા એ પ્રશ્ન. મુક્તાનંદ સ્વામી બીમાર હતા. મુક્તાનંદ સ્વામીને ક્ષય રોગ હતો, એટલે મુક્તાનંદ સ્વામીને કોઈ જવાબદારી સોંપી નહીં. અને બીજા નંબરમાં મુક્તાનંદ સ્વામીને મહારાજે આજ્ઞા કરી હતી કે સ્વામી, જ્યાં સુધી તમારું શરીર રહે ત્યાં સુધી તમને લેખન કાર્ય કરવું, લેખન કાર્ય કરવું. અને મુક્તાનંદ સ્વામી લેખન કાર્ય કરતા. પેન હાથમાંથી પડી જાય, કલમ હાથમાંથી પડી જાય, તોય મુક્તાનંદ સ્વામી લેખન કાર્ય છોડ્યું ન હતું. અને છેલ્લે ગોપાળાનંદ સ્વામીએ કહ્યું કે સ્વામી તમે બોલો અને આધારાનંદ સ્વામી લખશે, બાકી તમે હવે કલમ ઉપાડવાનું બંધ કરો. અને ત્યારે મુક્તાનંદ સ્વામીએ પોતાના હાથમાં કલમ ઉપાડવાની બંધ કરી. આજે દુઃખ થાય, અમારા સાધુઓને લખવાનું ફાવતું નથી, વાંચવાનું ફાવતું નથી. સ્વામિનારાયણ ભગવાને આજ્ઞા કરી હતી મુક્તાનંદ સ્વામીને, સ્વામી જ્યાં સુધી આ શરીરમાં જીવ હોય ત્યાં સુધી લખવાનું બંધ ન કરજો. અને હાથ ધૂધડતો ડગતો તોય સ્વામી લખતા. ગોપાળાનંદ સ્વામીએ કહ્યું કે સ્વામી તમે બોલો અને આધારાનંદ સ્વામી લખશે, મુખ તમારું, હસ્ત આધારાનંદ સ્વામીનો. અને ત્યારે સ્વામીએ લખવાનું બંધ કર્યું. સ્વામિનારાયણ ભગવાન આજ્ઞા કરે, મારા મોટા ભાઈના દીકરાઓ બંને, એ અયોધ્યા પ્રસાદજી અને રઘુવીરજી. અયોધ્યા પ્રસાદજી ક્યાંના આચાર્ય હતા? અમદાવાદના. ક્યાંના? રઘુવીરજી મહારાજ ક્યાંના હતા? વડતાલના. બંનેને શ્વાસન સંબંધહીના નોપદેશ્ય હિ યોષિતઃ. પોતાના સંબંધ વિનાની સ્ત્રીઓને ક્યારે પણ ઉપદેશ ન આપવો. અને આનંદ એ છે આપણી દિવ્ય પરંપરામાં આજ દિવસ સુધી એ અમદાવાદ દેશના અયોધ્યા પ્રસાદથી માંડી કૌશલેન્દ્ર પ્રસાદ સુધી અને વડતાલમાં રઘુવીરજી મહારાજથી આરંભી અને રાકેશ પ્રસાદજી સુધી કોઈ સ્ત્રીઓને પર્સનલ ઉપદેશ આપતા નથી. આજે પણ નહીં. બસ સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા. આગળ કથાઓ આવશે ત્યારે એ કથાનો વિસ્તાર કરશું.
124માં શ્લોકમાં સ્વામિનારાયણ ભગવાન આચાર્યોને આજ્ઞા આપે, ન સ્પષ્ટવ્યાશ્ચ તાહ ક્વાપી ભાષણીયાશ્ચ તા નહીં. સ્પર્શ ન કરવો સંબંધ વિનાની સ્ત્રીઓની સાથે, એની સાથે બોલવું નહીં. કૌર્યમ કાર્યમ ન કસ્મિશ્ચિત ન્યાસો રક્ષ્યો ન કસ્યચિત. સ્વામિનારાયણ ભગવાને આ સંપ્રદાયમાં લાંછન ન લાગે અને આ સંપ્રદાય આ જીવન અણી શુદ્ધ રહે એના માટે, કારણ કે સંપ્રદાયના વડા આચાર્ય છે અને એ સંપ્રદાયના વડા આચાર્ય શુદ્ધ હશે તો આખો સંપ્રદાય શુદ્ધ હશે. એ ન્યાયથી સ્વામિનારાયણ ભગવાન કહે છે કે ક્યારે સ્પર્શ નહીં કરવો અને બોલવું પણ નહીં. કૌર્યમ કાર્યમ ન કસ્મિશ્ચિત. એકદમ મૃદુ કોમળ રહેવું, વાત્સલ્યથી યુક્ત સ્વભાવ હોય, પ્રેમાળ સ્વભાવ હોય. એ પછી અત્યારે સાંપ્રત આચાર્ય મહારાજ જોશો ને તો હસતા હોય ને પ્રેમથી બોલાવતા હોય, એટલા નિર્માની બને, એટલા નિર્માની. સાધુઓને પ્રેમથી બોલાવે, હરિભક્તોને પ્રેમથી બોલાવે, હાસ્ય રસ પીરસે. બસ કઠોરપણું થવું નહીં અમારા આચાર્યને ક્યારે પણ. અને ન્યાસો રક્ષ્યો ન કસ્યચિત. કોઈની થાપણ, ન્યાસ એટલે કોઈની થાપણ નહીં રાખવી ક્યારે પણ. તમારા જેવા કહેશે કે બાપજી આટલું સાચવો ને અમારું. સ્વામિનારાયણ ભગવાને ચોખ્ખી ના પાડી છે કે નહીં. શું કામ? સતાનંદ સ્વામી એમ લખે, કલહ મૂલત્વાત. ઝઘડાનું કારણ છે, કાલ ઉઠીને એના થકી ઝઘડા થઈ શકે છે. એટલા માટે ક્યારે પણ અમારા આચાર્ય શ્રીઓને કોઈની થાપણ ક્યારે પણ રાખવી નહીં. પ્રતિભુત્વમ ન કસ્યાપી કાર્યમ ચ વ્યવહારિકે ભિક્ષયા આપતતિ ક્રમ્યા ન તુ કાર્ય મૃણમ ક્વચિત. એ અમારા આચાર્યોને ક્યારે પણ જામીનપણું, કોર્ટ કચેરીમાં જામીનપણું કરવું પડે ને, એ નહીં કરવાનું. અન્ય કોઈના વ્યવહારિક કાર્યની અંદર પણ જામીન નહીં થવાનું. ઘણા બધા ગ્રહસ્થો કહે છે કે અમને આચાર્ય મહારાજ ઓળખે છે. શેના માટે? છોકરાના લગ્ન ન થતા હોય, સગપણ ન થતા હોય તો પોતાની મોટાઈ બતાવવા માટે આચાર્ય શ્રીઓના નામ આપે. એ અયોગ્ય, અયોગ્ય. ભિક્ષયા આપદ્ધતિ ક્રમ્યા ન તુ કાર્ય મૃણમ ક્વચિત. આ થોડુંક આપણે માટે પણ લાગુ પડે છે. ઋણ ન કરવું, લેણું ન કરવું. તમારી ભાષામાં ભારતના સત દર્શન કહેવાય, એમાં એક ચારવાકનું દર્શન કહેવાય. સૌથી પહેલા ચારવાકનું દર્શન ચાલુ થાય, એમાં ચારવાકે એમ લખ્યું, ઋણમ કૃત્વા ઋતમ પિબેત ભસ્મીભૂતસ્ય દેહસ્ય પુનરાગમનમ કથમ. બસ કરજ કરીને ઘી પીવો ને જલસા કરો. આ ભસ્મભૂત શરીર બળી જાય પછી ક્યાંથી પાછું આવવાનું છે? અને આજે પણ ઘણા બધા તમારામાંથી એવા છે, તમારામાંથી ઘણા બધા એવા છે, લેણા કરતા જાય, લેણા કરતા જાય ને પછી મોબાઈલના નંબર બદલાવતા જાય, ચેન્જ કરતા જાય મોબાઈલના નંબર. સ્વામિનારાયણ ભગવાને ભલે આચાર્ય મહારાજના ધર્મમાં લખી હોય પણ આપણે માટે પણ આ જ લાગુ પડે છે. આપણે માટે પણ સંતો અને શાસ્ત્રો ઘણું બધું લખી ગયા, કારણ કે સમય સરખા નથી હોતા. ક્યારેક એવો સમય આવે ત્યારે ભિક્ષા માગીને પણ પોતાનો ખરાબ સમય પસાર કરવો. રવજીભાઈ બેઠા છે દોણવાળા, એવો સમય હોય. પ્રારબ્ધમાં શું લખ્યું છે આપણે ક્યાં ખબર છે? અત્યારે સમય કેવો સારો ચાલે છે. સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા મારે એટલા માટે આજ્ઞા ક્યારે પણ ઉલ્લંઘવી નહીં. સ્કંદ પુરાણમાં એમ કહ્યું, ન ધર્મ્ય સમમ દુઃખમ. અધર્મની સમાન કોઈ દુઃખ નથી, યાદ રાખવાનું. ન અધર્મ્યમ સમમ દુઃખમ. અધર્મની સમાન કોઈ દુઃખ નથી. અને ગૃહિણામિવ કંચન. આ
લોકની અંદર ગ્રહસ્થને અધર્મ સમાન કોઈ દુઃખ નથી. મહાભારતના અરણ્ય પર્વતમાં એમ લખ્યું, પંચમે અહની ષષ્ઠેવા, યાદ રાખજો, પંચમે અહની ષષ્ઠેવા સાકં પચતિ યો ગૃહે અંદૃણી ચા પ્રવાસી ચ સવારી ચરમોદતે. સતાનંદ સ્વામી શ્લોક લખતા કહે છે કે આરણ્યક પર્વતની અંદર એમ કહ્યું કે પાંચમે દિવસે અથવા તો છઠ્ઠે દિવસે જે ગ્રહસ્થના ઘરમાં શાક રાંધવા માટે પાંચમા દિવસે કે છઠ્ઠા દિવસે મળતું હોય એવો ગ્રહસ્થ હોય અને જેના ઉપર કરજ ન હોય એ ગ્રહસ્થ સુખી છે, અને જેના ઉપર કરજ હોય ને રોજ લાડવા ખાતો હોય ને એ દુઃખી છે. એ રાત્રે પછી ગેનની ગોળી ખાઈને સૂંઘ પડે એને, અને કાં પછી ઓલી બોટલ દબદબાવે. ગ્રહસ્થને માટે બહુ ઉપયોગી છે. અગ્નિહોત્રી તપસ્વી ચ ઋણવાન મ્રિયતે યદિ અગ્નિહોત્રમ તપશ્ચૈવ સર્વમ તદ્ધનિનો ભવેત. સતાનંદ સ્વામી લખે છે, દરેક ગ્રહસ્થને માટે ધ્યાન રાખવા જેવી બાબત એ છે અગ્નિહોત્રી અને તપસ્વી. અગ્નિહોત્રી એટલે દરરોજ અગ્નિને આહુતિ આપીને પછી ભોજન લે એને કહેવાય અગ્નિહોત્રી. તપસ્વી કઠોર તપ કરે, લાખો અને કરોડોના દાન કરે. આવા મનુષ્યનું જ્યારે મૃત્યુ થાય છે ત્યારે જેની પાસેથી કરજ લીધું હોય એનું પુણ્ય, અગ્નિહોત્રીનું પુણ્ય, તપનું પુણ્ય, દાનનું પુણ્ય, જેની પાસેથી રૂપિયા ઉછીના લીધા હોય એને મળે છે. અને આ ભાઈને કાંઈ નથી મળતું, માત્ર મહેનત કરવાની, બસ પરિશ્રમ કરવાનો. જિંદગીમાં યાદ રાખવાનું કર્મ અહીંયા જ છે, ભોગવે છે ઘણા બધા. ગુણાતીતાનંદ સ્વામી એમ કહે, ઋણી કરતા જે દેવાદાર છે, ઋણ કરે છે એના કરતા સૂકો રોટલો ખાનારો સુખી છે ગ્રહસ્થ. આ ગ્રહસ્થની વાત કરું છું. ભલે અત્યારે ધર્મ ચાલે છે આચાર્ય મહારાજશ્રીઓના, પણ સતાનંદ સ્વામી ગ્રહસ્થને સંબંધીને આ બધી વાતો લખે છે. અદ્ભુત આપણો દિવ્ય સંપ્રદાય. સ્વામિનારાયણ ભગવાને કેટલી કૃપા કરી, કેટલી કૃપા કરી. કેવા આચાર્યો આપ્યા, કેવા આચાર્યો. સ્વામિનારાયણ ભગવાને કે અમારું ધર્મકુળ પરમ પાવન પવિત્ર ધર્મકુળ છે, અને એ ધર્મકુળને જો આશ્રયને રહેશો તો તમે ક્યારે પણ દુઃખી નહીં થાઓ. એટલા માટે અદ્ભુત સંતોના શબ્દ, જેને જોઈએ તે આવો મોક્ષ માગો. હે જેને જોઈએ તે આવો મોક્ષ માંગવારે લો. જેને જોઈએ તે આવો મોક્ષ માંગવારે લો. હે આજ ધર્મ વંશીને પાર નરનાર. જેને જોઈએ તે આવો મોક્ષ માંગવારે લો. હે જેને જોઈએ તે આવો મોક્ષ માંગવારે લો. હે આવો પ્રગટ પ્રભુ
છે કે ધર્મ વંશીને દ્વાર નર નારી, જેને જોઈએ તે આવો મોક્ષ માગવા. સ્વામિનારાયણ સંપ્રદાય સર્વોપરી સંપ્રદાય એટલા માટે અદ્ભુત ભગવાન સહજાનંદ સ્વામીએ પ્રણાલિકા ચાલુ કરી. શરૂઆતમાં કહ્યું તેમ 12 સદગુરુઓની સ્થાપના તો કરી, અને 12 સદગુરુઓની સ્થાપના કર્યા પછી સ્વામિનારાયણ ભગવાનનો દિવ્ય સંકલ્પ એક તો મંદિરો બનાવવા, અને આજે ગર્વથી કહી શકીએ સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરો કેટલા લાખોની સંખ્યામાં મંદિરો, એ દેશ હોય કે વિદેશો હોય, એ લાખોની સંખ્યામાં મંદિરો, હજારોની સંખ્યામાં સાધુઓ, કેટલા બધા શાસ્ત્રો સ્વામિનારાયણ સંપ્રદાયમાં. અને એ જ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર ભગવાન સ્વામિનારાયણે ગુરુ તરીકે આચાર્યનું સ્થાપન કર્યું. જેને મોક્ષની ઈચ્છા હોય એને આવો નરનારીઓ આવો. અને છેલ્લે પ્રેમાનંદ સ્વામી લખે, હે એવા અજ્ઞાની ગુરુના વિશ્વાસથી રેલો, હે એવા અજ્ઞાની ગુરુના વિશ્વાસથી રેલો, હે જાસો નરકે વગાડતા ઢોલ નરના, જેને જોઈએ તે આવો મોક્ષ માગવા રેલો, હે જેને જોઈએ તે આવો મોક્ષ માગવા રેલો, હે વાલો તરત છોડાવે કાળ પાસથી રે, વાલો તરત છોડાવે કાળ પાસથી રેલો, હે પ્રેમાનંદ કહે આપે છે હરિ કોલ નરનાર, જેને જોઈએ તે આવો મોક્ષ માગવા રેલો, હે જેને જોઈએ તે આવો મોક્ષ માગવા રેલો, હે આજ ધર્મ વંશીને દ્વાર નરના, જેને જોઈએ તે આવો મોક્ષ માગવા રેલો, હે જેને જોઈએ તે આવો મોક્ષ માગવા રેલો, જેને જોઈએ તે આવો મોક્ષ માગવા રેલો. સ્વામિનારાયણ ભગવાન 126મા શ્લોકમાં લખે, સ્વશિષ્ય અર્પિત ધાન્યસ્ય કર્તવ્યો વિક્રયો ન ચ, જીડમ દત્વા નવીનમ તો ગ્રાયમ તન્નૈ સવિક્રય. આગળના સમયમાં અનાજનો સંગ્રહ કરતા, હવે તો નથી કરવો પડતો. હવે તો તમને ક્યાં કરવો પડે છે એવડો બધો. એ આગળનો સમય હતો કે અનાજનો સંગ્રહ કરવો પડતો, 1 વર્ષ માટે કે 2 વર્ષ માટે. અને ક્યારેક દુષ્કાળ આવે શું ભરોસો. સ્વામિનારાયણ ભગવાનના કહેવા પ્રમાણે સતાનંદ સ્વામી એમ લખે કે મહાભારતના રાજધર્મમાં એમ કહ્યું, વિરાટ ન વિક્રયો કાર્ય, ધાન્યને ક્યારે પણ વેચવું નહીં. એ આગળના સમયની ઘણી બધી પ્રથાઓ હતી. પંચગવ્યમ ન વિક્રય કર્તવ્ય, ગાયનું દૂધ, ગાયનું ઘી, ગાયનું માખણ, ગાયનું દહીં અને ગાયની છાશ આટલું વેચાતું નહીં આગળના સમયમાં. હડલા બદલી થતી પણ વેચાતું નહીં. હવે સમય હતો, ધાન્યનો સંગ્રહ કરવો પડતો. એટલા માટે સ્વામિનારાયણ ભગવાનનો કહેવાનો આશ્રય એ છે કે દુષ્કાળમાં ધ્યાનનો સંગ્રહ દુષ્કાળ માટે કર્યો હોય, અને એવું લાગે કે વરસ સારું છે ને ધાન્ય જૂનું થાય છે, ત્યારે એ ધાન્યને બદલાવી નાખવું. એ ધાન્યને બદલાવી અને નૂતન ધાન્ય લેવું, એને વેચ્યું ન કહેવાય. એના પછી સ્વામિનારાયણ ભગવાન આજ્ઞા કરે છે, લખે છે આચાર્ય મહારાજના ધર્મમાં, પણ આપણે બધાને લાગુ પડે છે. ભાદ્ર શુક્લ ચતુર્થ્યામ ચ કાર્યમ વિઘ્નેશ પૂજનમ, ઈશ કૃષ્ણ ચતુર્દશ્યામ કાર્ય અર્ચા ચ હનુર્મતઃ. બધાને ખ્યાલ છે ભાદરવા સુદ ચોથ કઈ ચોથ કહેવાય? ગણેશ ચોથ. એ મહારાષ્ટ્રમાંથી ચાલુ થયેલો ઉત્સવ
આજે માત્ર ભારત પૂરતો સીમિત નથી રહ્યો, આખી દુનિયામાં પ્રસિદ્ધ છે ગણેશ ચતુર્થીનો ઉત્સવ. અને એમાંય પણ મહારાષ્ટ્રની અંદર તો વાત જ ન પૂછો. હવે તો અહીંયા પણ એટલું બધું છે, આપણે તકલીફ ભોગવવાની. લાઈટ બંધ કરે અહીંયાથી જાય ત્યારે. ગણેશ ચતુર્થીનો ઉત્સવ ધામધૂમથી ઉજવો સ્વામિનારાયણ ભગવાન. કે શું કામ? વિઘ્ન વિનાયક. અમુક પુરાણની અંદર ગણપતિજી મહારાજને ભગવાન શ્રી કૃષ્ણના અંશા અવતાર પણ કયા છે. દેવતાઓએ બધા નક્કી કર્યું કે અગ્ર પૂજા કોની કરવી. અગ્નિ કહે કે મારી. બ્રહ્મા, વરુણ, રુદ્ર, ઇન્દ્ર, તમામે તમામ દેવતાઓ વચ્ચે ચર્ચા થાય અગ્ર પૂજા કોની કરવી. અને નક્કી કરવામાં આવ્યું કે અગ્ર પૂજા સર્વ દેવતામાંથી કરવી હોય તો ગણપતિજીની કરવી. પ્રથમ તેને પ્રણમી લાગુ પાય. આજે તમે તમારા વ્યવહારિક કાર્ય લગ્ન પ્રસંગમાં પણ ગણપતિનું સ્થાપન કરો અને ગણપતિનું પૂજન પહેલું થાય. મૃણમયીમ તન મૂર્તિ વિધાય. માટીની મૂર્તિ બનાવવી. એ માટીની મૂર્તિ બનાવી સિંદૂર, દુર્વા, અંકુર, મોદક નિવેદિદાભી. 4 વસ્તુથી ગણપતિજી મહારાજનું પૂજન કરવું. એક તો સિંદૂર, બીજો દુર્વ એટલે દર્ભ, અંકુર એટલે છબર, અને મોદક લાડવા. ગણપતિજીને લાડુ બહુ પ્રિય છે, બહુ પ્રિય છે લાડુ. ટોડડામાં ખુશાલ ભટ્ટે માં કુશળબાને કહ્યું કે કુશળબા 10 લાડુ બનાવી આપો. કુશળબા કે છે શા માટે બેટા? તો કે આજે ગણેશ ચતુર્થી છે, ગણપતિને જમાડવા છે. નદીને કિનારે ભુલેશ્વર મહાદેવનું મંદિર, એ મંદિરમાં ગણપતિજી અને હનુમાનજી બિરાજમાન. કુશળબા કે ઘરમાં સામાન નથી, ઘી ઓછું છે, ગોળ ઓછો છે, માટે 5 લાડુ લઈ જા. 5 લાડુ આપ્યા. ખુશાલ ભટ્ટે ગણપતિજી મહારાજ આગળ 5 લાડુ મૂક્યા. એમ કહેવાય કે એ સમયમાં લિંગમાંથી ભગવાન આશુતોષ પ્રગટ થયા અને ગણપતિ પાસે લાડુ માગ્યા. કોને? ભગવાન શિવે. અને ગણપતિ મહારાજે 2 લાડુ શિવને આપ્યા. શિવ જમ્યા. પાર્વતીજી કે હું તારી માતા છું, મારું શું? ગણપતિ મહારાજે પાર્વતીજીને 2 લાડુ આપ્યા. હવે 1 લાડુ વધ્યો. નંદીશ્વર બેઠા હતા. નંદીશ્વર કે મારો શું હક, ભાર હું ઉપાડું છું. નંદીશ્વરને 1 લાડુ આપ્યો અને ગણપતિજી મહારાજ ખુશાલ ભટ્ટની સામે તાળી વગાડીને કે મારે માટે કઈ ન બચ્યું. ખુશાલ ભટ્ટ પાછા જાય છે ઘેર. કુશળબા હતા નહીં, મિત્રોને કર્યા ભેગા. એમાં કોઈ ખસે રસોયો. લાડુ બનાવ્યા અને 5 લાડુ ગણપતિજી મહારાજ જમી ગયા. અને આજે પણ તમે દર્શન કરો તો ગણપતિજી મહારાજનું ઉદર મોટું છે. યાદ છે તમને ગણપતિ દૂધ પીધું? યાદ છે? કઈ સાલ હતી? 1995 કે 96 હતી. બેંગ્લોરથી શરૂઆત થઈ. અમે મૈસૂર હતા ત્યારે. આખા એ ભારતમાં વાત ફેલાણી અને એમ ફેલાતા વિદેશમાં પહોંચી. અને એમ કહેવાય છે કે સાંજ સુધી ગણપતિજી મહારાજે દૂધ પીધું અને પછી દૂધ પીવાનું ગણપતિજી મહારાજે બંધ કરી દીધું. સૌ પ્રથમ ગણેશજીનું પૂજન કરવાનું. સતાનંદ સ્વામી એમ લખે કે એનાથી શું પ્રાપ્તિ થાય? ન વિઘ્નમ જાયતે ક્વાપી. ગણપતિજી મહારાજનું પૂજન કર્યું હોય તો એનાથી ક્યારે પણ વિઘ્ન ન થાય. અને વાંછિતમ પ્રાપ્નુયાત ફલમ. તમને જે ઈચ્છિત ફળ હોય એ ઈચ્છિત ફળ મળે. 2 વસ્તુ મળે છે તમને. એટલા માટે ગણપતિજીની પૂજા કરવી. ઈશા કૃષ્ણ ચતુર્દશ્યામ કાર્ય અર્ચાચ હનુમતા. આસો સુદ આસો વદ 14, જેને નરક ચતુર્દશી કહેવાય છે.
એ દિવસે સ્વામિનારાયણ ભગવાન એમ લખે કે હનુમાનજીનું પૂજન કરવું. વાનરેન્દ્રસ્ય તૈલ સિંદૂર અર્ક પુષ્પાદિભિ અર્ચનમ કાર્યમ. એ હનુમાનજી મહારાજ કેટલા નિર્માની હનુમાનજી મહારાજ છે. તેલ ચડાવાય, સિંદૂર. સીતા મૈયાને પૂછ્યું કે તમે શેઠા ઉપર સિંદૂર ક્યારે શા માટે લગાડો છો? ત્યારે સીતા મૈયાએ કીધું કે બેટા, સિંદૂર એટલા માટે લગાવું છું કે મારા પતિ એવા મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામ એનું અખંડ સૌભાગ્યવતી હું ઈચ્છું છું. હું અખંડ સૌભાગ્યવતી રહું એટલે મારા પતિનું લાંબુ જીવન થાવ એટલા માટે. હનુમાનજી મહારાજ કે તમારા પતિ રામચંદ્રજી છે તો મારા પણ ઉપાસ્ય પતિદેવ રામચંદ્રજી છે. હું તો આખો સિંદૂરથી નાઈ નાખીશ. લ્યો, હનુમાનજી મહારાજ આખા સિંદૂરથી નાઈ લીધો. બસ ભગવાન રામની પ્રાર્થના કરીએ. પુષ્પ, કયા પુષ્પ? હનુમાનજી મહારાજ કે મારા સ્વામીને જે પુષ્પ ચડતા હોય એ ચંપા, ચમેલી, ગુલાબ, મોગરાના પુષ્પ મને ન જોઈએ, પણ જે પુષ્પ કોઈ કામ ન લાગતા હોય એવા પુષ્પ મને આપશો તો હું રાજી થઈશ. અને એટલા માટે હનુમાનજી મહારાજે પુષ્પ પસંદ કર્યા. કોના? આકડાના પુષ્પ પસંદ કર્યા. અર્ક પુષ્પમ. રામને ચંદ્રેણ. ભગવાન રામચંદ્ર એક વખત એવું કીધું, યે તમ સંપૂજયંતિ પૂજયિષ્યંતિ હિયુજે યમ તીર્થો નરા નતે યાસ્યંતિ નરકાન ભવિષ્યંતિ ચ મત પ્રિયા. ભગવાન રામચંદ્ર સ્વયં એમ કહે કે નરક ચતુર્દશી એટલે આસો વદ ચતુર્દશીને દિવસે જે હનુમાનજીનું પૂજન કરશે એ ક્યારે પણ નરકમાં નહીં જાય અને મને પ્રિય થશે. એમ કોણ કે છે? ભગવાન રામ. કેટલા પ્રિય હશે હનુમાનજી ભગવાન રામને, વિચાર તો કરો. કેટલા પ્રિય હશે. ત્યારે એમ કહેતા હશે ને, હનુમાનજીનું પૂજન કરનાર ક્યારેક પણ નરકમાં નહીં જાય. અને એટલા માટે આપણે વર્ષો વર્ષ આસો વદ 14 દિવસે હનુમાનજી મહારાજનો સમયો કરીએ. અદ્ભુત શબ્દો છે બદ્રીનાથ સ્વામીના. હે કર જોડીને વારંવાર નમો હનુમંતારે. કર જોડીને વારંવાર બોલજો બધા. જેનો મહિમા છે અપરંપાર, આવે નહીં અંતારે. જેનો મહિમા છે અપરંપાર, આવે નહીં અંધારે. કર જોડીને વારંવાર નમો હનુમંતારે. કર જોડીને વારંવાર નમો હનુમંતારે. અંજની જેની માત છે રે કેસરી વાનરતા. અંજની જેની માત છે રે કેસરી વાનરતા. ઓ રાજ કરી રઘુ નાથને રે, રાજ કરી રઘુ નાથને થયા ભક્ત ભારે વિખ્યા. નમો હનુમંતારે. કર જોડીને
पिशाच निकट नहीं आवे, महावीर जब नाम सुनावे, नासे रोग हरे सब पीरा। जपत निरंतर हनुमंत वीरा। ए हनुमान जी महाराज, भूत पिशाच निकट नहीं आवे, महावीर जब नाम सुनावे। ભૂત પિશાચની તાકાત નથી. એક દિવસનો સમય, દ્વાપર યુગનો અંત થતો હતો, કલિયુગની શુભ શરૂઆત થતી હતી. અને એ સમયમાં હનુમાનજી મહારાજને થયું કે ઘણા વર્ષોના વાણા વાઈ ગયા. જે જગ્યાએથી સેતુ બાંધી અને મૈયા સીતાને લેવા માટે રાવણની સાથે યુદ્ધ કરવા માટે લંકામાં ગયા હતા, એ જગ્યાએ જાવું. એ તામિલનાડુમાં રામેશ્વરની બાજુમાં ધનુષકોટી, અને એ ધનુષકોટીથી સેતુની શુભ શરૂઆત થાય, રામ સેતુની. બરોબર બપોરનો સમય, 11:30-12 વાગ્યાનો. હનુમાનજી મહારાજ પદ્માસન વાળી અને ધ્યાન મુદ્રામાં બેઠા છે. ભગવાન રામચંદ્રનું ધ્યાન કરે છે કે આ પુલ ઉપરથી મારા ઈષ્ટદેવ ભગવાન રામચંદ્ર પોતાના ભાઈ લક્ષ્મણની સાથે અને અમારા જેવા વાનરોની સાથે કેમ ત્યાં પહોંચ્યા હતા, ચિંતવન કરતા હતા. અને એમ અખણા નરે, એનું નામ શનિદેવ. કોણ? એ શનિદેવ પહોંચ્યા ત્યાં. ઘણા દિવસ થયા, યોદ્ધા મળ્યો નથી યુદ્ધ કરવા માટે. કોણ કે છે? શનિદેવ. ગોતું છું. વાહ, આજે મળી ગયા. ઉભા થાવ. હનુમાનજી મહારાજ ધ્યાનમાં બેઠા છે. શનિદેવ પડકાર ફેંકે, ઉભા થાવ, મારે યુદ્ધ કરવું છે. ઘણા દિવસથી યુદ્ધ થયું નથી, લોહી ગરમ કરવું છે મારે. હનુમાનજી મહારાજે આંખ ખોલીને આમ જોયું થોડુંક શનિદેવ સામે. ઓહો, શાંતિથી બેસવા દો ને, મારા ઈષ્ટદેવનું ચિંતન કરું છું, ધ્યાન કરું છું. ધ્યાન, વાહ, બપોરના સમયમાં ધ્યાન. કોણ છો? ઓળખો છો ને? કોણ કે છે? શનિદેવ. કેને? હનુમાનજી મહારાજને. હા, ઓળખું છું, ઓળખું છું, સૂર્યપુત્ર છું. હનુમાનજી મહારાજ કે ત્રેતા યુગમાં રાવણે સુવેલ શિખરની ગુફામાં ઊંધા લટકાવ્યા હતા. એ તમે કે બીજા કોઈ? સૂર્યપુત્ર બરોબર છે. અરે મારા ગુરુ અગત્ય જેવા મારા ગુરુ ને પણ હું મારો પ્રતાપ બતાવી શકું છું. હનુમાનજી મહારાજ કે જે બતાવું એ બતાવું, પણ ત્યારે મને શાંતિથી ધ્યાન કરવા દો. અને શનિદેવ માંગતા નથી. અને હનુમાનજી મહારાજને હાથ પકડીને ઊભા કર્યા. હનુમાનજી મહારાજ ઊભા થયા અને પોતાનો સંકલ્પ કર્યો. માત્ર સંકલ્પ માત્રથી પૂંછડું મોટું કર્યું, અને પૂંછડું મોટું કરી અને શનિદેવને વીટ્યું બરોબર જેવું. પૂંછડું વીટી અને બરોબર ભરેલો લીધો, ટાઈટ કર્યું. પછી ઓલા બંધિયા જેમ ટાઈટ કરો ને તમે બધા, એમ ટાઈટ કર્યું. અને ટાઈટ કરીને હનુમાનજી મહારાજે શનિદેવને એવા પીલ્યા અને પીલી અને પૂંછડું પછી ઊંચું નીચું કરવા લાગ્યા, હાઇડ્રોલિંગની જેમ. પૂંછડું ઊંચું નીચું થાય અને શનિદેવ કે હનુમાનજી શું કરો છો આ? અને હનુમાનજી મહારાજ કે રામ સેતુ ઉપર મારે જવું છે, ચાલો પ્રદક્ષિણા કરવી છે, તમે પણ સાથે ચાલો. હનુમાનજી મહારાજ પૂંછડું હવે આમ કુંદકા મારતા જાય એટલે પૂંછડું પછડાય કે ના પછડાય? પછડાય ક્યાં? પથ્થરા ઉપર સીધું. શનિદેવ કે લોહી નીકળે છે, હજી ઠેકાણે રહ્યો. એમ કરતા માન કદાચ 15 થી 20 મિનિટ ચાલ્યા હશે. શનિદેવ બૂમા બૂમ પાડે. હનુમાનજી મહારાજ કે હજી તો 10% પ્રદક્ષિણા પૂરી થઈ નથી, 90% બાકી છે પ્રદક્ષિણા. વળી થોડાક ચાલે, આગળ ચાલે. શનિદેવ ઊંચા નીચા થાય, બૂમા બૂમ પાડે, હનુમાનજી મહારાજ છોડી દો, બીજી ફેરે નહીં કરું. અને પછી હનુમાનજી મહારાજને થયું કે હવે જરાક પ્રસાદ મળી ગયો છે, છોડું? તો કે હા છોડો. હનુમાનજી મહારાજ કે છોડું તો મારા ભગતને કેને પહેલા જ્યારે ત્રેતા યુગમાં એ ઓલા લટકાવેલા છોડ્યા હતા ત્યારે હનુમાનજી મહારાજે કીધું હતું, માગ્યું હતું કે ભગવાન રામના ભગતને ક્યારે હેરાન ન કરે તો તને છોડું.
ઊંધા લટકાવેલા હતા ત્યારે છોડ્યા હતા. હવે હનુમાનજી મહારાજ કહે છે કે મારા ભગતને પણ ક્યારે હેરાન ન કરે. ભલે રામચંદ્રને ભગવાન તરીકે માનતો હોય કે ન માનતો હોય, પણ મારા ભગત મને જે માનતો હોય એને પણ પરેશાન ન કરે તો છોડું. શનિદેવ કહે છે કે પ્રભુ એ કેમ શક્ય બને? તો બસ તો બેઠા હું, પ્રસાદ ખાતા રાખો. થોડાક આગળ ચાલ્યા ને વળી બરોબર મેથી પાક દીધો એટલે શનિદેવ કે તમે જેમ કહેશો તેમ કરીશ, તમારા ભગતને ક્યારે પણ નડીશ નહીં. હનુમાનજી મહારાજને નમસ્કાર કરી અને શનિદેવ તો ચાલ્યા ગયા, પણ લોહી લુહાણ થઈ ગયા. લોહી લુહાણ થઈ ગયા એટલે લોકોની પાસે માંગવા લાગ્યા, તેલ લાવો, તેલ લાવો, તેલ લાવો. શું કામ કે લોહી નીકળે છે, બળતરા થાય છે. લોકો તેલ લગાવ્યું શનિ મહારાજને, અને પછી લોકોને એમ થયું કે બીજે બધે ક્યાં લગાવવા જાઉં? હનુમાનજી મહારાજના પગમાં જ શનિની પનોતી બેઠા છે, એને તેલ લગાવી દઈએ. એટલે ત્યારથી તેલ ચડાવવાનું ચાલુ થઈ ગયું. અરે હો ડાકિની સાકિની યોગિની રે યક્ષ ને રાક્ષસ ઘોર. હા ડાકિની સાકિની યોગિની રે યક્ષ ને રાક્ષસ ઘોર. ભૂત ભૈરવને કોટરા હો, ભૂત ભૈરવને કોટરા નમો સુની પાડે બકોર. નમો હનુમંતારે કર જોડીને વાગો પાર. નમો હનુમંતારે હે આદિ ઉગતો જોઈને રે કૂદી પકડ હાથે રે. આદિ ઉગતો જોઈને કૂદીને પકડ્યો હાથે. ઓ આદિ ઉગતો જોઈને રે કૂદીને પકડ્યો હા. આદિ ઉગતો જોઈને રે કૂદીને પકડ્યો હા. ઓ સહાય કરો સંકટમાં, હો સહાય કરો સંકટમાં. દાસ કહે છે બદ્રીનાથ. નમો હનુમંતારે કર જોડીને વારંવાર. નમો હનુમંતારે જેનો મહિમા છે અપરંપાર. આવે નહીં અંતારે કર જોડીને વારંવાર. નમો હનુમંતારે ઓ નમો હનુમંતારે નમો હનુમંતારે. એ હનુમાનજી મહારાજ પ્રૌઢ પ્રતાપ. અને હનુમાનજી મહારાજને આપણા મંદિરોમાં એક એક મંદિરમાં દરવાજામાં સ્થાપિત કરવામાં આવે. એક બાજુ ગણપતિ મહારાજ, બીજી બાજુ હનુમાનજી મહારાજ. એટલા માટે કે ભૂત પિશાચ નિકટ નહીં આવે અને શનિની વક્ર દ્રષ્ટિ આપણા ઉપર ન પડે. એટલા માટે હનુમાનજી મહારાજને પહેલે પગે લાગીએ. અને ગામના વડીલો એ ગામનું જ્યાં તોરણ બંધાય એ ગામના મુખ્ય દ્વાર પાસે પણ હનુમાનજી મહારાજની સ્થાપના એટલા માટે કરે કે હનુમાનજી મહારાજ અહીંયા બેઠા હશે તો ગામની અંદર કોઈ અદૃશ્ય શક્તિ અથવા તો શનિ મહારાજની દ્રષ્ટિ નહીં પડે. એટલા માટે આપણા વડીલોએ હનુમાનજી મહારાજની સ્થાપનાઓ એ ગામને પાદરે મુખ્ય દ્વાર ઉપર કરી. બસ હનુમાનજી મહારાજ બોલવી છે હનુમાન ચાલીસા. સંક્ષેપમાં જલ્દી જલ્દી બોલો હનુમાન ચાલીસા. બધા બોલજો, બધાય આખી સભાને બોલવાની છે હનુમાન ચાલીસાઓ આજના દિવસે. ભલે આજે શનિવાર નથી પણ બસ આજે કથા પ્રસંગ આવ્યો છે તો બસ 2 મિનિટને માટે હનુમાન ચાલીસા સ્પીડમાં બોલી અને પછી આપણે કથાને અહીંયા જ વિરામ આપીશું. અરે શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધાર. બરણો રઘુબલ વિમલ જસુ
ज्ञान गुण सागर जय कपीश शिवलोक उजागर रामदूत अतुलित बलधामा अंजनी पुत्र पवन सुत नामा महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी कंचन वरण विराज सुवेशा कानन कुंडल कुंडल केशा हाथ वज्र और ध्वजा विराजे कांधे मूंज जनेऊसा शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन वीर्यावान पुनीत चातुर राम काज करिबे को राज प्रभु चरि सुनिबे को रसिया राम लगन सीता मन बसिया सूक्ष्म रूप धरि सियहि दिखावा विकट रूप धरि रंग जला भीम रूप धरि असुर सारे रामचंद्र के काज सवार लाय जीवन लखन जियाए श्री रघुवीर सिर लाय रघुपति की नहीं बहुत बड़ाई तुम मम प्रिय भरत संभाय सर्व बदन तुमरो यस गावे अस जय श्री बदि घंट लगावे सनकादिक ब्रह्मांड मुनि नारद सारद गए यम कुबेर दिगपाल जहाते कवि विद कह सके कहा तुम उपकार सुग्रीव कीन्हा राम मिलाय राजपद दीन्हा तुम्हारो मंत्र विभीषण माना लंकेश्वर भय सब जग जाना युग सहस्र योजन पर भानु लियो ताई मधुर मत जानो प्रभु मुनि का मिलि मुख माही जल दिलाधि गए चरण नाई दुर्गम काज जगत के दे सुगम अनुग्रह तुम्हारे दे राम दुआरे तुम रखवारे हो तन आज्ञा बिन बैसारे सब सुख लहे तुम्हारी शरणा तुम रक्षक काहू को डर आपन तेज समारो आपे तीन लोक आपने कावे भूत पिशाच निकट नहीं आवे महावीर जब नाम सुनावे नासे रोग हरे सब पीरा जपत निरंतर हनुमत वीरा संकट से हनुमान छुड़ावे मन वचन ध्यान जो लागे सब बर राम तपस्वी राजा दिन के काज सकल तुम साजा और मनोरथ जो कोई रावे सोई अमित जीवन पर पाए चारों युग प्रताप तुम्हारा देव पर सिद्ध जगत उजियारा साधु संत के तुम रखवाले असुर निकंदन राम दुआरे अष्ट सिद्धि नवनिधि के दाता असवर दीन की बात राम रसायन तुम्हारे भाषा सदा रहो रघुपति के दास तुम्हारे भजन राम को पावे जन्म जन्म के दुख बिसरावे अंधकार रघुबर पुर जाए जहाँ जन हरि भक्त पाए और देवता चितवन धरई हनुमत से सब सुख करे संकट करे विदे सब वीरा तो सुखिले हनुमत बलवीरा जय 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 हनुमान गुसाई कृपा करो गुरुदेव की नाई जो सत बार पाठ कर कोई जो दे भक्ति मास सोई जो या बड़े हनुमान चालीसा होय सिद्धि साधी गौरी सा तुलसीदास सदारि तेरा की जय नाथ हृदय माधेरा पवन तनय संकट हरणं मंगल मूर्ति राम लखन सीता सहित हृदय बसो सुर सियावर रामचंद्र की जय पवन सुत हनुमान की जय बोलो भाई सब संतन की जय सियावर रामचंद्र की जय પવન પુત્ર હનુમાનજી મહારાજની સ્વામિનારાયણ ભગવાન કી જય સ્વામિનારાયણ. ખૂબ સરસ લ્યો. આજે 9મો દિવસ આપણી કથા પ્રસંગનો અને દિવસે દિવસે બસ આપણે આગળ વધવાનું છે. ખૂબ અદ્ભુત. ઘણા બધા યજમાનો દેશમાં અને વિદેશમાં પણ આ કથા પ્રસંગમાં પોતાની શક્તિ પ્રમાણે સેવા કરતા હોય છે. ઘણા બધા ભક્તો ઓનલાઈન કથા શ્રવણ કરીને પણ પોતાની સેવા નોંધાવતા હોય છે. આજે કંપાલાથી 2 સેવા આવેલી છે, એના નામ કહી દઉં, પછી અહીંયા યજમાનને આહુત કરીશ. સ્વામી જય કૃષ્ણદાસજીની પ્રેરણાથી ભરતભાઈ રામજીભાઈ કેરાઈ, ધર્મપત્ની શાંતાબેન, સુપુત્ર જયમીન તથા સુપુત્રી રિયા
ગામ ભારા પર હાલ કંપાલા, કથામાં પ્રસાદ, સંતોને રસોઈ, વિદ્યાર્થીઓને રસોઈ, ગાયોને ઘાસચારો, એની પેઠે રૂપિયા 31,000નું યોગદાન જાહેર કરે છે. તાળીકાના નાદથી વધાવીએ. એના કોઈ સગા સંબંધી કે કોઈ અડોશી પડોશી હોય તો પેરામણી લેવા માટે આવશે. બીજા કંપાલાના દર વર્ષે આપણા રામજી બાપા એનું યોગદાન હંમેશને માટે હોય છે. સુપુત્ર ગિરીશ કથામાં પણ મોટું સેવા હતી અને દર વર્ષે કંઈક ને કંઈક સેવા કરતા હોય છે. અક્ષર નિવાસી રવજીભાઈ જેઠાભાઈ રાબડિયા, ધર્મપત્ની કેસરબેન હસ્તે રામજીભાઈ રવજી રાબડિયા, ધર્મપત્ની પૂરબાઈ, સુપુત્ર ગિરીશભાઈ ભૂતપૂર્વ વિદ્યાર્થી, હાલ માંડવી, હાલ કંપાલા, એના તરફથી પણ રૂપિયા 20,000નું યોગદાન આવ્યું છે. એને પણ તાળીકાનાથી વધાવીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ કે બંને આજના યજમાન કંપાલા નિવાસી એને ભગવાન ખૂબ સંપત્તિ આપે અને ખૂબ ભક્તિ અને શક્તિ આપે એવી ભગવાનના ચરણમાં પ્રાર્થના. યજમાનને આહુત કરીશ. પરમ ભક્તરાજ શ્રી રવજીભાઈ લાલજી હાલાઈ દોડના છે. એની પણ દર વર્ષે સેવા હોય છે. કથા હોય, નાનો મોટો પ્રસંગ હોય તો કોઈ વર્ષ એવું નથી જાતું કે એ વર્ષે રવજી બાપાની સેવા ન હોય. તો આજે પણ કથામાં આવ્યા છે, પહેલે પણ આવ્યા હતા, હજી પણ આવશે. તો આજના દિવસે આહુત કરીશ. રવજીભાઈ આવશે, એના ભત્રીજા વાલજીભાઈ આવ્યા છે, એ પણ આવશે. રવજીભાઈ અને વાલજીભાઈ તમે આવો, પેરામણી સ્વીકાર કરશો. આવો. બીજા એક યજમાન છે, અમારા હંમેશને માટેના દાતાર છે, બોલ્ટન રહે છે, સ્નેહ નારાયણભાઈ પાંચાની ધર્મપત્ની નીતાબેન, સુપુત્રી સિયાબેન, બેલાબેન, જમાઈ કિશન કલ્યાણ વેકરિયા, ધર્મપત્ની નિહારિકાબેન, જેઓ શ્રી કુંદનપુરના છે, યુકે બોલ્ટન વસે છે, હસ્તે નારાયણભાઈ રામજી પાંચાણી સહપરિવાર દહીસરાના છે, હાલ બોલ્ટન છે. તેના તરફથી પણ રૂપિયા 11,000નું યોગદાન આવ્યું છે. ભગવાનને પ્રાર્થના કે બસ આવું ને આવું દાન કરતા રહો, ભગવાન તમને ખૂબ શક્તિ આપે એવી ભગવાનના ચરણમાં પ્રાર્થના. અન્ય આજના દિવસના યજમાનને આહુત કરીશ. પરમ ભક્તરાજ શ્રી પ્રેમજીભાઈ મનજીભાઈ વાલજી ભંડેરી, ગામ પિયાવાના છે. પ્રેમજીભાઈ પણ આખો મહિનો સુધી કથા શ્રવણ કરવા માટે આવે છે અને નાની નાની સેવા શક્તિ પ્રમાણે કરતા હોય છે. ખૂબ સરસ સેવા કરતા હોય છે. ખૂબ ખૂબ ભાવિન અને પ્રિયસ, ભાવિન અને પ્રિયસ હોય તો આવશે. બાપાના પ્રેમજી બાપાના પૌત્ર ભાવિન અને પ્રિયસ બંને હોય તો આવશે. છે નથી? આવો, બંને આવો. બીજા પટકા દઈ દો. બસ આવો પ્રેમજીભાઈ, આવો. આરતીના દીવડાઓ હરીશ મહારાજને કહેશું તૈયાર કરે. બસ અત્યારે પેરમણીનો કાર્યક્રમ પૂરો થાય છે અને બસ આરતી તરફ જાશું. દરેક યજમાનો, બહેનોના વિભાગમાં બહેનો યજમાનો અને પુરુષોના વિભાગમાં પુરુષ યજમાનો આરતીમાં જોડાશે. વડીલોમાં આજે ખાસ જેના પૌત્ર સંગીતમાં ગાયન કરે છે એવા વેલજીભાઈ આવ્યા છે, રવજીભાઈ, કલ્યાણભાઈ, વાલજીભાઈ અને ડોણથી બીજા જે કોઈ રવજીભાઈના સંબંધી આવ્યા હોય તેમજ પ્રેમજીભાઈના જે કોઈ સંબંધી આવ્યા હોય તમામે તમામ આરતીમાં જોડાશે. પ્રભુજીવન સ્વામી, જય કૃષ્ણ સ્વામી, હરિનંદ સ્વામી, જય હરિ સ્વામી, તમામ સંતો પણ સાથે આરતીમાં જોડાશે. પ્રવીણ ભગત એ પણ આરતીમાં જોડાય. બસ અત્યારે ભગવાનની આરતી કરી અને અહીંયાથી છૂટા થઈએ. ફરી પાછા આવતીકાલે મળીએ અને કથા રૂપી ભગીરથી એમાં સ્નાન કરીએ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરં ભક્તિધર્માત્મજં વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણં નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી ચરણ સરોજ તમારા વંદો કર જોડી, પ્રભુ વંદો કર જોડી. શરણે શીશ ધર્યા
करुणा बहु कीजिए। मोक्तानंद कहे मोक्ति, मोक्तानंद कहे मोक्ति, हम कही प्रभु जय सद्गुरु स्वामी, प्रभु जय सद्गुरु स्वामी, प्रभु जय सद्गुरु स्वामी नारायण नारायण नारायण, 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 स्वामी नारायण स्वामी नारायण नारायण नारायण, 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 स्वामी नारायण नारायण नारायण। बोलो श्री नर नारायण देव की जय, श्री घनश्याम